નાના બાળકો વિદ્યાર્થીઓ લોકશાહીના મહાપર્વ ચૂંટણીથી અવગત થાય તે માટે અલગ અલગ શાળાઓમાં બાળ સંસદનું આયોજન થતું હોય છે। ત્યારે આજ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કવિ દુલાભાઈ કાગ પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકશાહીના મૂલ્યોનું બાળકોમાં સિંચન થાય, નેતૃત્વના ગુણ વિકસે તે આ ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે। આ ચૂંટણીમાં પુસ્તક અને કલમ એમ બે પેનલના કુલ 14 ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા। કુલ 3 બૂથમાં વોટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 90% જેટલું મતદાન થયું હતું। ધોરણ 3 થી 8ના કુલ 700થી વધુ બાળકોએ પોતાને યોગ્ય લાગતા ઉમેદવારને વોટ આપ્યો હતો। સદર ચૂંટણી પ્રક્રિયામાં એસએમસીના સભ્યોએ પણ 100% ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું। શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ તમામ અન્ય બિન શૈક્ષણિક કર્મચારીઓએ પણ મતદાન કર્યું હતું। પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારો, એસએમસીના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની બેઠક અને વિજેતા ઉમેદવારોને શાળામાં કાર્યરત એવી પ્રાર્થના સમિતિ, શિસ્ત સમિતિ, સ્વચ્છતા સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ અને બાગકામ જેવી સમિતિઓમાં પ્રમુખ, મંત્રી જેવા હોદ્દાઓની ફાળવણી કરવામાં આવશે। આજ રોજ કવિ દુલા કાગ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણીમાં 2 પેનલો છે, કલમ પેનલ અને પુસ્તક પેનલ। બંને ચૂંટણીના જે ઉમેદવારો છે એમને સારા એવા પ્રમાણમાં પ્રચાર કર્યો છે અને પ્રચાર બાદ આજે અંતિમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે। મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી થશે અને ઉમેદવારોને વિજેતા ઉમેદવારોને અમે જાહેર કરીશું। ત્યારબાદ સ્કૂલની અંદર વિવિધ કમિટીઓ જેવી કે મધ્યાહન ભોજન કમિટી છે, સ્વચ્છતા કમિટી છે, એજ્યુકેશન કમિટી છે, સ્વચ્છતા સમિતિ છે, આવી બધી સમિતિઓમાં પ્રમુખ અને મંત્રીની નિમણૂક આપ્યા બાદ સમગ્ર શાળાનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવશે। બાળકોમાં એક નેતૃત્વનો ગુણ વિકસે અને સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ કેળવી શકાય એ દિશામાં શાળા પ્રયત્ન કરતી આવી છે અને આગામી સમયમાં પણ કરતી રહેશે। જે પ્રમાણે જે ઇલેક્શનનો તમે કાર્યક્રમ ઉધાર છે એનો મેઇન ઉદ્દેશ શું છે? એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક તો મૂલ્યલક્ષી શિક્ષણ તરફ અમે લોકો નવી એજ્યુકેશન પોલિસી છે તે અંતર્ગત પ્રયાસ કરી રહ્યા છે। સાથે સાથે બાળકોમાં એક નેતૃત્વનો ગુણ વિકસે, સાથે સાથે સમયનું પાલન, મેનેજમેન્ટ, આ બધા ગુણો વિકસે એ અંતર્ગત બાળ સાંસદનું ઇલેક્શન થતું હોય છે। શું નામ આપનું? જીગર ઠાકર, આચાર્ય, કવિ દુલા કાગ પ્રાથમિક શાળા, વડોદરા। આજે અમારી શાળામાં બાળ સાંસદની ચૂંટણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે। એમાં 2 પેનલ છે, પુસ્તક અને કલમ। તમે કયા પેનલમાંથી ઊભા થયા? હું પુસ્તકમાંથી ઊભો થયો છું અને મને મારા પર પૂરો વિશ્વાસ છે કે અમારી પેનલ પુસ્તક જ જીતશે। આજે તમે આ જે રીતે આજે આ ઇલેક્શનમાં ઊભા થયા છો તેના વિશે તમે શું કહેશો? તેના વિશે હું એટલું જ કહીશ કે પુસ્તક છે ને એ પુસ્તક અમારી ટીમ છે અને પુસ્તક જ જીતીશું। કલમના માટે અમે બુરું નહીં વિચારતા, પણ મને મારા પર પુસ્તકના વિશે વધારે આત્મવિશ્વાસ છે। આજે જે પ્રમાણે તમે આ ઇલેક્શનમાં ઊભા થયા ને તમે જીતી જશો તો તેમાં તમે શું કરશો? હું જીતી જઈશ અને શાળાનો પ્રમુખ બનીશ તો શાળાની સ્વચ્છતા જાળવીશ, દરેક બાળક શિસ્તમાં હાથ પાછળ કરીને ચાલે તેનું ધ્યાન રાખીશ। મધ્યાહન ભોજનમાં ભોજન કરવા બેસે જ્યારે કોઈ બાળક વાતો ન કરે તેનું ધ્યાન રાખીશ। નવા ફૂલ છોડ વાવીશ, તેની માવજત કરીશ વગેરે। તમને આ બનીને કેવું અંદરથી મહત્વપૂર્ણ ફીલ થાય છે? મને આ બનીને બહુ જ એટલે કે આમ શ્રેષ્ઠ મહત્ત્વ ફીલ થાય છે, કારણ કે હું પ્રથમવાર આ ઉમેદવાર ઊભો છું। શું નામ છે તમારી શાળાનું? મારી શાળાનું નામ કવિ દુલા કાગ પીએમસી ગુજરાત નામ છે। તમારું નામ શું છે? મારું નામ ભાટિયા શ્લોક તુષારભાઈ છે। હું ધોરણ 7 અભ્યાસ કરું છું। અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણીનો પ્રોગ્રામ યોજાયો છે। તેમાંથી એક પેનલ કલમ છે અને એક પેનલ પુસ્તક છે। તમે કયા પેનલમાંથી? હું કલમ પેનલમાંથી છું અને મને લાગે છે કે જીતીશે તો કલમ પેનલ। આજે તમે ઉમેદવાર તરીકે ઊભા થયા છો તેના વિશે તમે શું કહેશો? હું ઉમેદવાર તરીકે ઊભો રહ્યો છું તેની માટે હું મારી મેડમ પાસે થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે મને ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો છું। મને આજે બહુ ખુશી થાય છે કે હું ઉમેદવાર તરીકે ઊભો રહ્યો છું। આજે તમારી પેનલ જીતી જશે તો તમે શું કરશો? મારી પેનલ જીતશે તો હું સ્કૂલના વિકાસ માટે વિચારીશ, સ્કૂલની સ્વચ્છતા રાખીશ ને બધી કમિટીને સારી રીતે સાચવીશ। શું નામ આપણું? મારું નામ માછીદુર રાજેન્દ્રભાઈ છે।